કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશ પરવેદની. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સ્વાધ્યાય 13.3માં 1 થી 4 દાખલા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 5 શું છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. આ રીતનું આપણી પાસે આવૃત્તિ વિતરણ છે. ગોળાના આયુષ્યનો મધ્ય શોધો. આનો આપણે મધ્ય શોધવાનો છે. તો દાખલો સહેલો જ છે. તો પહેલા આપણે મિત્રો શું શોધવું પડશે? CF શોધવું પડશે મધ્યસ્થમાં. તો આપણે લખી નાખશું CF. CF આપણને કઈ રીતે મળશે? એની માટે કોષ્ટક બનાવી નાખશું આપણે આ રીતનું. તમારે અહીં નહીં કોષ્ટક નથી બનાવવાનું, તમારે કોષ્ટક તમારા ચોપડામાં જે દાખલો ગણતા હોય અહીંયા બનાવવાનું છે. તો પહેલી સંખ્યા આપણે એમ નામ લખશું 14 ને 14. ત્યારબાદ હવે સરવાળો 14 ને 56, 70, 70 ને 60, 130, 130 માં 86 નાખો, 130 માં 86, 6 8 ને 11 નો એકડો વધી પડી 1, 216. ત્યારબાદ 216 માં 74 નાખો, 6 4 10 નો 0 વધી પડી 1, 9 ને 290. ત્યારબાદ 290 માં 62 નાખો, 352. ત્યારબાદ 352 માં 48 નાખો, તો કેટલા મળે છે? 400. તો આપણને કુલ ટોટલ 400 મળી જાય છે. તો આ રીતે મિત્રો આપણે CF શોધી નાખવાનું છે. હવે આના પછી આપણે મિત્રો શું શોધવાનું છે? N શોધવાનો છે. N લખવો પડશે. અહીં N બરાબર કુલ 400 નિયોન બલ્બ છે. કેટલા? 400 નિયોન બલ્બ છે. હવે N ભાગ્યા 2 કરવા પડશે. તો કુલ કેટલા મળે? 400 ભાગ્યા 2 કરો તો 200 મળે. 200 ને આપણે આમાં જોવાના છે CF માં. તો 200 કેમાં હશે મિત્રો? આમાં હશે. તો 200 ઉપરની જે સંખ્યા હોય ને આપણે સંચય આવૃત્તિ ગણી છે. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એને CF કહીશું. 216 સામેની સંખ્યાને આપણે F એટલે કે આવૃત્તિ કહીશું. એની સામેનો જે વર્ગ હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. પહેલી સંખ્યાને મિત્રો આપણે L અધસીમા કહેવાની છે. ત્યારબાદ તમે ગાળો જોઈ શકો છો કેટલાનો છે? 500 નો ગાળો છે. તો આપણને દરેક વસ્તુ આપણને મિત્રો મળી ગઈ છે. આપણે એકવાર લખી નાખવાની છે. તો શું લખશું કે અહીં 200 મું અવલોકન, 200 મું અવલોકન ને અનુરૂપ વર્ગ કયો છે? 3500 છે. માટે મધ્યસ્થ વર્ગ શું થશે? 3500 થશે. ત્યારબાદ આપણે જેટલી પણ માહિતી છે એકવાર આપણે લખી નાખવાની છે. સૌપ્રથમ આપણે લખવું પડશે L એટલે કે અધસીમા. તો મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા મિત્રો કેટલી છે? તો જે પહેલી સંખ્યા મળી હોય એ 3000. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મિત્રો કેટલી છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 86. ત્યારબાદ CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલા છે મિત્રો? 130 મળે છે. ત્યારબાદ H એટલે કે વર્ગ લંબાઈ કેટલી મળે છે મિત્રો? 500 છે. તમે જોઈ શકો છો ગાળો 500 નો છે. હવે ઉપરની દરેક માહિતી મિત્રો આપણે શું મૂકવાની છે? સૂત્રમાં મૂકવાની છે. તો મધ્યસ્થનું સૂત્ર યાદ કરો. શું છે મધ્યસ્થનું સૂત્ર? M બરાબર L વત્તા N2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. આ રીતનું આપણી પાસે મિત્રો મધ્યસ્થનું સૂત્ર છે. આમ આપણી પાસે જે પણ માહિતી છે એ મૂકી દેવાની છે. તો L બરાબર અધસીમા આપણને કેટલી મળે છે મિત્રો? 3000 મળે છે. તો આપણે 3000 લખી નાખશું. ત્યારબાદ N ના છેદમાં 2 કેટલા મળે છે? N ના છેદમાં 2 200 મળે છે. તો 200 આપણે લખી નાખશું. ત્યારબાદ CF 130 મળે છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણને 86 મળે છે. H એટલે કેટલા મળે છે? 500 મળે છે. 3000 વત્તા 200 માંથી 130 જાય તો 70 છેદમાં 86 ગુણ્યા 500 3000. હવે જુઓ 70 ગુણ્યા 500 આપણે કરવા પડશે, અથવા તમે 86 ના છેદ ઉડાડશો તો પણ ભાગાકાર તો મોટો આવવાનો જ છે. તો 70 ગુણ્યા આપણે 500 કરી તો કેટલા મળે? 7 5 35, પાછળના 3 0, 35000 છેદમાં 86.
તો આ દાખલામાં મિત્રો એક જ વસ્તુ અઘરી છે. 35,000 ભાગ્યા 86 આપણે ભાગાકાર કરવો પડશે. તો આપણે સાઈડમાં ભાગાકાર કરી નાખી. 35,000 ભાગ્યા 86. બોલો કેટલાય ભાગ ચલાવશું? ગુણાકાર કરીને જ આપણે ભાગ ચલાવવો પડશે. 86 ગુણ્યા 4. 424 નો ચોગડો વધી પડી 2 4 8 32. 32 ને 2 કેટલા થઈ જાય? 34. કેટલા મળે છે? 86 ચોક 344 આપણને મળે છે. તો કેટલા વધે આપણી પાસે? 6 વધે છે. ઉપરથી ઉતાર્યો 0. ભાગ નહીં ચાલે એટલે ઉપર 0 લગાડવો પડશે. ઉપરથી ઉતાર્યો 0. હવે આપણે 86 નો ઘડિયો 600 સુધી બોલવાનો છે. તો 6 એ ભાગ ચાલતો હશે. 86 ગુણ્યા 6 કરી 6 36 નો છગડો વધી પડી 3 6 48. 48 ને 3 51. કેટલા મળે છે? 516 મળે છે. કેટલા વધશે? 84. હવે મૂકો પોઈન્ટ, અહીં લગાડી 0. હવે 86 નો ઘડિયો આપણે 9 સુધી બોલીએ તો ભાગ ચાલતું છે, કારણ કે 86 9 તો 860 થઈ જાય છે. 954 નો ચોગડો વધી પડી 5. 9 8 72. 72 ને 5 77. કેટલા મળે છે? 774. અહીં લીધો 10 કો, અહીં ઘટીને થઈ જાય 3. લીધો 10 કો, અહીં ઘટીને થાય 7. 10 માંથી 4 જાય તો 6. 10 ને 3 13. 13 માંથી 7 જાય તો 6. અહીં લગાડો 0. એટલે 9 ભાગ ચલો. હવે આપણે 8 ભાગ ચલવી જોઈએ, અથવા તો 7 પણ ચલવી શકાય છે. 7 6 42 નો બગડો વધી પડી 4. આ 7 8 56. 56 ને 4 60. તો 602. તો આપણને આવો કંઈક જવાબ મળે છે. શું જવાબ મળે છે? તો કે 3000 પ્લસ 406.97. હવે મિત્રો આ તો આગળ ચાલુ રહેવાનું છે રકમ, એટલા માટે 97 ને આપણે કેટલા કરી નાખશું? 98. તો 3406.98. આ આપણને મિત્રો શું મળી જાય છે? મધ્યસ્થ મળી જાય છે. તો આપણને શું કીધું છે? ગોળાના આયુષ્યનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો આપણે લખી નાખશું ગોળાના આયુષ્યનો મધ્યસ્થ કેટલો છે મિત્રો? 3406.98 છે. તો આ તો મિત્રો 5મો દાખલો જે આપણે ગણી નાખ્યો છે. હવે આપણે મિત્રો આગળના લેક્ચરમાં દાખલા નંબર 6 જોવાનો છે. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.